વેરી ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 16ની અંદર કન્ટિન્યુ કરીએ. તો લાસ્ટ આપણે થિયરી બધી કમ્પ્લીટ કરી. થિયરી કમ્પ્લીટ કર્યા પછી આજે જે આપણે તમને મટીરિયલ આપ્યું છે, આ મટીરિયલના જેટલા બી MCQ નીકળે છે, MCQની એક ઝલક માત્ર જોઈને આપણે સંપૂર્ણ અધ્યાય છે એને સમાપ્ત જાહેર કરીએ. જોતા પહેલાં તમારે મટીરિયલમાંથી જે હું આકૃતિ કહું છું, આપણે ઇમેજીસ મૂકેલા છે અભ્યાસ અર્થે, તો એને જરા તમારે ધ્યાનમાં લેવાના થાય છે. એક તો કંઠનળીના ભાગને દર્શાવતી આકૃતિ. અત્યારે આપણે દોરીએ એટલો સમય નથી, બરાબર. જો તમે જોઈ શકતા હોય તો ઠીક વસ્તુ છે. પહેલી આકૃતિ, બરાબર. જ્યારે આપણે કન્સેપ્ટ સમજાયો હતો ત્યારે એઝ ઇટ ઇઝ આપણે આકૃતિઓ દોરીને સમજાયું હતું કે ભાઈ ઘાટી ઢાંકણ કેવી રીતે વર્ક કરે, દ્વિતસ્થી ક્યાં આવેલું હોય, બરાબર. પછી જે તે વસ્તુ આપણે લાઈક નાસિકા કંઠનળી, સ્વર કંઠનળી, બરાબર, અને મુખ કંઠનળીના પ્રદેશો કયા કયા છે, એના રક્ષણાત્મક ભાગો કયા કયા છે, યુસ્ટેચિયન નલિકા કઈ કઈ છે. ત્યાં જો તમને કર્ણ કંઠનળીનું છિદ્ર આપ્યું છે કે જ્યાં યુસ્ટેચિયન નલિકા ખુલશે, કે જે મધ્ય કર્ણમાં તમને ખુલે, જેથી કરીને આટલી જે આપણી સિસ્ટમ છે ફેસની, એમાં હવાનું દબાણ છે એ જાળવી રાખવામાં મદદ કરશે, બરાબર. પછી એની નીચેની આકૃતિ છે, એને પણ તમારે લેવાની છે સ્ટડીમાં. લાળ ગ્રંથિના પ્રકારો દર્શાવતી આકૃતિ, બરાબર. આ પણ આપણે સમજ્યા છીએ કે ભાઈ 3 પ્રકારની લાળ ગ્રંથિ છે, બરાબર. 3 જોડ, ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવા. આપણે ક્રમ અનુસાર એટલે કે કદ અનુસાર આપણે એને ગોઠવીએ છીએ, સૌથી મોટી, પછી મીડિયમ અને સૌથી નાની, બરાબર. એ પછી આગળ એ લાળ ગ્રંથિમાંથી લાળ રસ કઈ કઈ નલિકાઓ દ્વારા મુખગુહામાં ઠાલવે છે એની પણ આપણે વાત કરેલી. સ્ટેન્સનની નલિકા, વાર્ટોનની નલિકા અને રિવિનસની નલિકા. એકોર્ડિંગ ટુ આપણે ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવાના ક્રમમાં લઈએ તો એ ત્રણેયના નામ ત્યાં આપેલા છે, બરાબર. ઓકે. સામેના પેજ ઉપર પાચન માર્ગની પેશી વિદ્યા. એનું એક ટેબલ આપેલું છે, બરાબર. ટેબલમાં મેં તમને કીધેલું છે કે પાચન માર્ગ છે તમારો એ 4 સ્તર ધરાવે છે. લસી સ્તર, પછી સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર, બરાબર. તો દરેક સ્તરની અંદર હવે આખો પાચન માર્ગ કવર કરે છે. આખા પાચન માર્ગની દિવાલ આ 4 સ્તરની બનેલી છે. પણ જરૂરી છે કે અન્નનળીમાં જે 4 સ્તરો હોય, જે 4 સ્તરોની વિશેષતા હોય, એવા જ 4 સ્તરો છે એ નાના આંતરડામાં પણ હોય? જરૂરી નથી. કેમ? તો કે અન્નનળીમાં તમને ખબર છે કે રસાંકુરો એવું બધું જોવા નથી મળતું, પણ નાના આંતરડાના જે અંદરના સ્તરો છે ત્યાં રસાંકુરો અને ઉપસેલા પ્રવર્ધો જોવા મળે. પછી મોટા આંતરડામાં ને એમાં તો ઓલા હોસ્ટ્રા એવું પણ જોવા મળે, ઉપસેલા પટ્ટાઓ એ પણ જોવા મળે, બરાબર. તો દરેક અંગ વાઇઝ આ સ્તરોની કંઈક ને કંઈક વિશેષતાઓ છે એ તમને ત્યાં આપેલી છે, બરાબર. કે પક્વાશય છે કે પછી નાનું આંતરડું છે, નાના આંતરડાના અન્ય ભાગો એટલે કે મધ્યાંત્ર અને શીર્ષાંત્ર છે, એમાં કયા સ્તરમાં કેવી રીતની ગોઠવણી હશે, બરાબર. તો એ અભ્યાસ અર્થે લેવાનું છે તમારે. કઈ કઈ પેશીઓ આવેલી છે, બરાબર.
નીચે તમને અંગના નામ આપ્યા છે સૌથી બેઝમાં નીચે, બરાબર, કે અન્નનળી માટે 4 સ્તરોની વિશેષતા શું છે, જઠર માટે શું છે, પક્વાશય માટે શું છે, મધ્યાંત્ર અને શેષાંત્ર માટે 4 સ્તરોની વિશેષતા શું છે. ત્યાંથી સીધો MCQ નીકળી શકે કે પક્વાશય છે, બરાબર. જો પક્વાશય છે એનું અધશ્લેષ્મ સ્તર, પક્વાશયનું અધશ્લેષ્મ સ્તર ત્યાં તમે જોઈ શકો બ્રુનરની ગ્રંથિ આપી છે. તો અમુક વસ્તુ આપણે લખવામાં આવી હોય, અમુક વસ્તુ લખવામાં ન આવી હોય તો ત્યાં પણ આપણે એ વસ્તુ જોવાની રહેશે, બરાબર. પછી આપણે જે માહિતી લખાઈ છે સ્ટાર્ટિંગની, શરૂઆતની જે માહિતી લખાઈ છે એના ઉપરથી અહીંયા બિગિનર્સ બોક્સ કરીને આપણે એક્સરસાઇઝ આપી છે એક, બરાબર. એક્સરસાઇઝની અંદર 13 MCQ છે, સેલ્ફ સ્ટડી માટેના છે, કે જે તમને લખાયું છે, આપણે કન્ટેન્ટ લખાયું છે એ જ કન્ટેન્ટમાંથી તમને આનો આન્સર મળી રહેશે. કોઈ કન્સેપ્ટવાળા MCQ છે ત્યાં તમને જોવા નહીં મળે કે જે તમારે વિચારવા પડે. ખાલી વાંચશો અને વાંચેલા કન્ટેન્ટમાંથી તમને બિગિનર્સ બોક્સના જે MCQ છે 13 MCQ ત્યાંથી મળી જશે. સામેના પેજ ઉપર યકૃત નો છેદ આપ્યો છે, બરાબર, કે યકૃત છે એની અંદર આપણે અલગ અલગ ટર્મિનોલોજી જોઈ હતી. લાઈક યકૃત ખંડિકા એટલે શું, બરાબર, યકૃત રજ્જુ એટલે શું, યકૃત કોટર, આવા બધા નામ જે તે સમયે આપણે સ્ટડીમાં લીધેલા. તો એ જ વસ્તુ તમારે અભ્યાસ અર્થે લેવાની છે. તો એના માટે યકૃતનો છેદ છે પ્લસ એની ઉપરની જે આકૃતિ છે એ બતાવે છે કે સામાન્ય પિત્ત નળી કઈ, યકૃત સ્વાદુપિંડ નલિકા કઈ, બરાબર. એ આકૃતિ આપણે અહીંયા સમજાવતી વખતે દોરેલી, બરાબર. સેન્ટોરીની ટ્યુબ કઈ કહેવાય, પછી ડક્ટ ઓફ વાર્સંગ કઈ કહેવાય, બરાબર. પછી હજી કાલની જ વાત છે, આપણે ડેફિશિયન્સીની વાત કરી હતી કે પાચન સાથે સંકળાયેલા રોગ, પાચન તંત્ર, તો એમાં આપણે ખોરાક સંબંધિત કોઈ પણ ખોરાક દ્રવ્યની ઉણપને આધારે કોઈ રોગ થતો હોય તો એને પણ આપણે ઇન્વોલ્વ કર્યા હતા. એમાં ક્વાશિયોરકોર અને મરાસ્મસ પ્રોટીન સંબંધિત ખામીઓ હતી. ત્યાં મેં તમને ઉલ્લેખ કર્યો હતો કે તમારે રિફર કરવાનું છે વિટામિનનું ટેબલ કે જે આપણે આ મટીરિયલની અંદર આપેલું છે. કઈ કઈ વસ્તુ રિફર કરવાની છે, વિટામિન, પછી એનું સામાન્ય નામ અને ત્રુટિથી થતા રોગો. બરાબર, ઓકે. તો ઘણા બધા એટલે કે આખું બી સમૂહ C, D, E, A અને K અને H આટલા વિટામિન ત્યાં આપેલા છે, બરાબર. એની આ 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. માહિતી માટે તમે સોર્સ ને એવું બધું યાદ રાખો તો કંઈ પ્રશ્ન છે નહીં, પણ એ પૂછાતું નથી. જનરલી આ વધારે પૂછાતું હોય છે કે ચરબી દ્રવ્ય વિટામિન કયા છે, બરાબર, અને કેટલા છે, બરાબર, અને ત્યાંથી વિટામિનના અન્ય નામો. ફોર એક્ઝામ્પલ વિટામિન A છે તો વિટામિન A ને રેટિનોલ કહેવાય, વિટામિન A છે તો રેટિનોલ, અને રતાંતરણાપણું અને ડર્મેટાઇટિસ સ્કિન ડિસીઝ, રતાંતરણાપણું અને ડર્મેટાઇટિસ એની ઉણપને આધારે થઈ શકે, બરાબર, ઓકે. તો આટલું તમારે કામ કરવાનું છે. આ બધું મેં વસ્તુ લખી છે એ તમારે જોવાની છે. રેફરન્સ બુક અહીંયાથી જે આપણે બનાવીને આપી છે, જે આપણે એલએનનું જે મટીરિયલ હતું એમાંથી થોડુંક કટ કરીને તમારા માટે જે તૈયાર કર્યું છે, બરાબર,
એ જ વસ્તુ તમારે એમાંથી આટલી વસ્તુ તૈયાર કરવાની છે. 2 આકૃતિઓ શરૂઆતની, કંઠનળીના ભાગવાળી, લાળ ગ્રંથિના પ્રકારોવાળી, પાચન માર્ગની પેશીવિદ્યાનું જે આખું ટેબલ છે એમાં દરેક અંગ વાઇઝ એટલે કે અન્નનળી, જઠર, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર, બધા અંગની અંદર લસી સ્તર કેવું હોય, સ્નાયુ સ્તર કેવું હોય, અધશ્લેષ્મ સ્તર કેવું હોય અને શ્લેષ્મ સ્તર કેવું હોય, આ બધા સ્તરોની ઇન્ફોર્મેશન તમારે ઘરે જોવાની છે. એટલું જોવાઈ જાય પછી યકૃતનો છેદ અને કઈ નળી ક્યાં ખુલે છે એ જોઈ લ્યો. આટલું કર્યા પછી 13 MCQની સેલ્ફ સ્ટડી કરો. બિગિનર્સ બોક્સ 1માં આપી છે એની, બરાબર? ઓકે. હવે રોગમાં તમને મેં કાલે કીધેલું કે વિટામિનનું જે ટેબલ છે એ ત્યાંથી રિફર કરવાનું. એમાં વિટામિન, એનું સામાન્ય નામ અને વિટામિનના ઉણપથી કયો રોગ થાય છે એ રોગ વિશે તમારે માહિતી મેળવવાની થશે, બરાબર? ચલો, એક્સરસાઇઝ 1 થોડાક કન્સેપ્ટ બેઝ છે એના ઉપર ડિસ્કસ કરીએ, બરાબર? તો 1 બાય 1 આપણે MCQ, તમે લોકો તો હાજર છો નહીં તો તમે લોકો બોલે અને આપણે ક્વેરી સોલ્વ કરે, પણ ઓનલાઈન છે એટલે હવે આપણે મારે જ બોલવાના છે. MCQ તમારે ત્યાં જોવાના છે. MCQના આન્સર પાછળ જો કોઈ લોજિક હશે તો આપણે એના વિશે ડિસ્કસ કરીશું. જો સીધો આન્સર આવતો હશે, બરાબર, તો એના વિશે કોઈ આપણે ડિસ્કસ કરવાની થતી નથી, બરાબર? ઓકે. અમુક વસ્તુ તો એવી નીકળશે કે જે આપણે બેઠી કન્ટેન્ટમાં લખાયેલી છે, તમને થિયરી પોર્શનની અંદર મેં બોર્ડ વર્કની અંદર લખાયેલી હશે તો એ જ વસ્તુ આમાંથી બેઠી નીકળશે. કેમ કે આપણે રેફરન્સ તરીકે LN જ વાપરી છે તો એના જ MCQ છે તો વસ્તુ સેમ રહેશે, બરાબર? ચલો, ફર્સ્ટ MCQ, જઠરના શ્લેષ્મના ભીતીય કોષો ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. હવે આ ભીતીય કોષો એ ગુજરાતી નામ છે, આપણે વાત કદાચ લખાવતી વખતે કરી હતી, બરાબર, કે HClનો સ્ત્રાવ કરતા કોષોને આપણે શું કહીએ છીએ? ભીતીય કોષો કહીએ છીએ, બરાબર? તો મેં તમને આન્સર કહી જ દીધો કે HClનો સ્ત્રાવ કરતા કોષોને આપણે શું કહીએ છીએ? ભીતીય કોષો કહીએ છીએ. અહીંયા એક વસ્તુ નોટ કરજો, જરૂરી નથી કે ચોથો ઓપ્શન ઉપરના બધા જ આપ્યા હોય તો આપણે એ જ ટીક કરવો. ઘણા લોકોની એવી બહુ ગંભીર માન્યતા હોય છે, ગંભીર માનસિકતા હોય છે કે A અને B બંને આપ્યા હોય તો એ જ ટીક કરવો, આપેલ તમામ આપ્યા હોય તો એ જ ટીક કરવો, બરાબર? પણ અહીંયા એવી ગલત ફહેમીમાં રહેવું નહીં. તમારા નોલેજ ઉપર તમને વિશ્વાસ હશે તો તમે માર્ક મેળવી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન, દાંતના ઇનેમલનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે? આ પણ બેઠું કન્ટેન્ટ છે જે આપણે લખાયેલું છે, બરાબર? એમેલોબ્લાસ્ટ, બરાબર? ઘણી જગ્યાએ પ્રોનાઉન્સિએશન, ઘણી વાત શું થાય કે અંગ્રેજી શબ્દ હોય અને પેપર કાઢવાવાળા છે એ પોતાના પ્રોનાઉન્સિએશન મુજબ એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરે, બરાબર? ઘણા લોકો એમેલોબ્લાસ્ટ લખશે, ઘણા લોકો એમાઇલોબ્લાસ્ટ લખશે, બરાબર? પણ એવું નહીં થાય કે એમાઇલોબ્લાસ્ટ બધા શબ્દ ભેગા હશે, બરાબર? મુગ્ધાવસ્થા પહેલાં મનુષ્યનું દંતસૂત્ર કયું છે? આપણે દંતસૂત્ર 3 વસ્તુના લખાયા છે, નાના બાળકનું, પુખ્ત અવસ્થાનું અને 17 વર્ષની ઉંમરનું, બરાબર? તો અહીંયા 17 વર્ષની ઉંમરવાળું દંતસૂત્ર છે એ લાગશે 21-22, બરાબર? કેમ? મુગ્ધાવસ્થા એટલે જનરલી આપણે પુખ્તતાની પહેલાંનો 20 થી 25 અરાઉન્ડ સમય ગણીએ. જઠરના શ્લેષ્મ સ્તરના કોષો, કયા કોષો પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે? તો અહીંયા પણ સેકન્ડ નામ જ આપ્યું છે કે ચીફ કોષો, બરાબર? જનરલી પેપ્ટિક કોષો પણ આવે, એને પેપ્ટિક કોષો પણ કહેવાય, બરાબર? કે જે પેપ્સિનોજનનો સ્ત્રાવ કરાવશે. ઉપર પણ બીજું નામ જ પૂછ્યું હતું, મેં બધા નામો લખ્યા છે થિયરીની અંદર, બરાબર? કે મુખ્ય કોષો, ઓક્ઝેન્ટિક કોષ, ભીતીય કોષ, બરાબર?
પછી શ્લેષ્મ કોષ હોય તો પછી એને ગોબલેટ કોષ પણ કહેવાય. લાઈક પેપ્સીનો જન્મસ્ત્રાવ માટે પેપ્ટિક કોષ છે, ચીફ કોષ છે, બરાબર, એવું પણ આપણે કહી શકીએ. તો બધા નામો છે યાદ રાખવાના છે જે આપણે કન્ટેન્ટમાં લખાયા છે. કોઈ બી નામ પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, ખાલી જગ્યા સિવાય અંગોનું શ્લેષ્મ સ્તર સ્તંભાકાર અધિચ્છદનું બનેલું હોય. હવે આ વસ્તુનો આન્સર મેં તમને સેલ્ફ સ્ટડીમાં જે ઘરે આ વસ્તુ કીધી કે પાચન માર્ગની પેશી વિદ્યાનું જે ટેબલ છે, દરેક સ્તર લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ અને શ્લેષ્મ દરેક અંગ વાઇઝ કેવું હોય, દરેક અંગ વાઇઝ કેવું હોય એટલે કે કઈ કઈ પેશીઓનું બનેલું હોય. તો શું લખે છે? ખાલી જગ્યા સિવાયના અંગોનું શ્લેષ્મ સ્તર સ્તંભાકાર અધિચ્છદનું બનેલું હોય. તો હું તમને એમાં જ આન્સર ગોતી આપું જેથી કરીને તમને આવો ક્વેશ્ચન પૂછાય તો એ તમને લખતા ફાવે. બરાબર, શ્લેષ્મ સ્તર પૂછ્યું છે એટલે શ્લેષ્મ સ્તર એટલે સૌથી પહેલું ચેક કરવાનું છે. નીચે અંગો આપ્યા છે: અન્નનળી, જઠર, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. બરાબર, આ બધાના શ્લેષ્મ સ્તર છે. આ અન્નનળીનું શ્લેષ્મ સ્તર છે, આ જઠરનું, પક્વાશયનું, મધ્યાંત્ર અને શેષાંત્રનું. એમાં તમે ચેક કરો, તમને અન્નનળીનું શ્લેષ્મ સ્તર છે એ બહુસ્તરીય અધિચ્છદ જોવા મળશે. સ્તંભાકાર અધિચ્છદનું ત્યાં બનેલું નથી. એટલે તમને આન્સરમાં શું આવશે? અન્નનળી સિવાયના અંગો છે એમનું શ્લેષ્મ સ્તર છે એ સ્તંભાકાર અધિચ્છદનું બનેલું છે. કોઈને એવો ક્વેશ્ચન થાય કે અન્નનળીનું શ્લેષ્મ સ્તર શેનું બનેલું છે, તો એ મેં તમને જે ટેબલ પેશી વિદ્યાનું છે એમાં આન્સર બતાવ્યો કે બહુસ્તરીય અધિચ્છદ છે એનું બનેલું હશે. બરાબર, મનુષ્યમાં કેટલા દાંત જીવનમાં 2 વાર આવે? આ કન્સેપ્ટ પણ આપણે ક્લિયર કરાયેલો છે કે આપણા બોડીની અંદર મોનોફાયડોન્ટ એટલે એક દંતી ની સંખ્યા કેટલી છે? 12 છે. ડાયફાયોડોન્ટ એટલે 2 વાર આવતા દાંતની સંખ્યા કેટલી છે? 20 છે. બરાબર, શા માટે 20 છે? તો કે આ 20 છે એ પહેલાં દૂધિયા દાંત હોય, હંગામી દાંત પણ કહેવાય. 6 વર્ષ સુધીની ઉંમર સુધીમાં એ દાંત વિકસે અને પછી પડ્યા પછી બીજી વાર 20 આવે એ બીજા 20 કેવા હોય? કાયમી હોય. આના ઉપરથી એક MCQ અહીંયા બને છે કે જીવનકાળ દરમિયાન, મનુષ્યના જીવનકાળ દરમિયાન એની મુખ ગુહામાં કુલ કેટલા દાંત આવે છે? અહીંયા જીવનકાળની વાત આવી. તો જીવનકાળની વાત કરું તો મનુષ્ય જન્મ લે, થોડોક મોટો થાય, બરાબર, એટલે એમ કહેવાય કે ભાઈ આ 20 દાંત દૂધિયા, એ 20 દાંત પડી જાય પછી બીજા 20 દાંત કેવા આવે? કાયમી આવે. આ રિપ્લેસ થયા દૂધિયા દાંત. 20 દાંત આવ્યા, 20 દાંત ગયા, એની જગ્યાએ 20 દાંત કાયમી થયા, ડાયફાયોડોન્ટ. બરાબર, અને 12 દાંત કેવા છે? એક જ વાર આવે છે, દાઢ, અને એ પણ કેવા હોય? કાયમી જ હોય. એ પડે તો બીજી વાર ન આવે. એટલે ટોટલ તમારો આન્સર છે એ 52 આવે કે મનુષ્યના જીવનકાળ દરમિયાન કુલ 52 દાંત છે એ મુખગુહાની અંદર આવશે. બરાબર, સ્થાન પોતાનું લેશે. ઠીક છે, 52 કેવી રીતે? ફરી એકવાર, દૂધિયા દાંત 20 છે, એ 20 દાંત જવાના છે. એ 20ની જગ્યા કોણ લેવાનું છે? 20 કાયમી દાંત લેવાના છે. એટલે 20 ને 20 40 તો એમ થઈ ગયા. બરાબર, કુલ આવજાઓમાં. અને 12 દાંત કેવા છે? એક જ વાર આવવાના છે, જે ઓલમોસ્ટ કેવા છે? કાયમી છે, જે પડ્યા પછી બીજી વાર આવવાના નથી. તો ટોટલ 52 દાંત થશે. બરાબર, પણ અહીંયા 2 વખત કેટલા? તો કે 20. મનુષ્યમાં કયા દાંત એ કાપવામાં મદદ કરે? છેદક દાંત છે એ કાપવામાં મદદ કરશે. બરાબર,
કોઈ વસ્તુ ફાડવી છે અથવા ચીરવી છે તો એના માટે રાક્ષી દાંત આવશે, કેમ કે રાક્ષી દાંત છે એ અણી ધરાવતા હશે, બે બાજુ ધાર ધરાવતા હશે, બરાબર. અને આ જે છેદક દાંત છે એ આપણે ઓલો પાવડો હોય કે નહીં, ખડિયા કામ કરતા પાવડો હોય, એની જેમ કોઈ વસ્તુ ખેંચી કાઢવી હોય તો એના માટે કાપવા માટે ઉપયોગી છે. દાંતની મજ્જા ગુહામાં ખાલી જગ્યાનું અસ્તર આવેલું હોય, ઓડોન્ટોબ્લાસ્ટ. દાંતની મજ્જા ગુહામાં ઓડોન્ટોબ્લાસ્ટનું સ્તર આવેલું હોય કે જે ડેન્ટિનનો સ્ત્રાવ કરે અને મજ્જા ગુહાની ફરતે ડેન્ટિનનું આવરણ બનાવે. તમને હું અંદરથી બહારનો ક્રમ કહું જરા, કે સૌથી અંદર મજ્જા ગુહાની પાસે ઓડોન્ટોબ્લાસ્ટ કોષો, આવા કોષો છે એ શું કરશે, ડેન્ટિનનો સ્ત્રાવ કરે એટલે મજ્જા ગુહાની ફરતે મજબૂત આવરણ ડેન્ટિનનું બને. એની ફરતે એમેલોબ્લાસ્ટ કોષો શું બનાવે, ઇનેમલ બનાવે. એટલે સૌથી બહાર શું બને, ઇનેમલ, કે જે સૌથી મજબૂત દ્રવ્ય આપણા શરીરનું કહેવાય છે, બરાબર. ચલો નેક્સ્ટ, મનુષ્યમાં ઓડીનો મુદ્રિકા સ્નાયુ વાલ ક્યાં આવેલો હોય? મનુષ્યમાં ઓડીનો મુદ્રિકા સ્નાયુ વાલ ક્યાં આવેલો હોય? હવે તમને આપણે વાત કરેલી કે ઓડીનો વાલ્વ, બરાબર, જનરલી પક્વાશયમાં યકૃત સ્વાદુપિંડ નલિકા ખુલતી હોય ત્યાં આપણે આવા વાલ્વ છે એ જોઈએ છીએ કે એના સ્વાદુરસ પિત્તરસના સ્ત્રાવ માટે આ વસ્તુ આપણે એના નિયંત્રણ માટે અહીંયા જોઈએ છીએ. તો ત્યાં સામાન્ય પિત્ત નલિકા આન્સર ન આવે, મુખ્ય સ્વાદુરસ નલિકા એ પણ આન્સર ન આવે, સામાન્ય યકૃત નલિકા એ પણ નહીં આવે. પણ આપણે આ જે જોડાણ સ્થાન છે એના માટે નવું નામ અત્યારે મળ્યું, ગટરની પુટિકા. શું કહેશું એને? ગટરની પુટિકા કહેશું, બરાબર. ટાઇલિન ખાલી જગ્યા દ્વારા સ્ત્રાવ પામે. और ટાઇલિન એટલે કયો અંતઃસ્ત્રાવ? એમાઇલેઝ અંતઃસ્ત્રાવ, બરાબર. અને એમાઇલેઝ ક્યાંથી આવે છે? તો કે લાળ ગ્રંથિમાંથી. નેક્સ્ટ, લાળમાં આવેલા ટાઇલિન ઉત્સેચક ખાલી જગ્યા માધ્યમમાં કામ કરે. હવે લાળ રસ છે એ કેવો હોય? સીધો ક્વેશ્ચન એવો પૂછે છે કે એસિડિક હોય કે બેઝિક હોય? તો અહીંયા લગભગ તટસ્થ માધ્યમની અંદર એ કામ કરતો તમને જોવા મળશે આન્સરમાં, તટસ્થ માધ્યમ. ક્વેશ્ચન નંબર 12, સ્વાદુપિંડમાં સ્વાદુરસ અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે. આન્સર થોડા વિચિત્ર આપ્યા છે પણ આપણે એને જસ્ટિફાઈ કરીએ. સ્વાદુપિંડમાં સ્વાદુરસ અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે. તેના જ કોષો, અન્ય કોષો, ભિન્ન સમયે તેના જ કોષો, અને આમાંથી એક પણ નહીં. એમાં આપણે અન્ય કોષો છે એને આન્સર રાખીએ છીએ. શા માટે? તો કે અન્ય કોષો એટલે આખા લેંગરહાન્સના કોષ પુંજો આવેલા હશે, આલ્ફા, બીટા, બરાબર, ડેલ્ટા અને પીપી કોષ. આ 4 કોષો છે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, બરાબર. અને બહારના આપણે કોષો હતા પિરામિડ આકારના, એસીની કોષો, જો યાદ આવી ગયું, એસીની કોષો છે એ એસીની કોષો શું કરશે? સ્વાદુરસનો સ્ત્રાવ કરશે, કે જે બહિસ્ત્રાવ કોષો તરીકે વર્તે છે, બરાબર. ચલો નેક્સ્ટ, આંતરડાનો સી આકારનો સૌથી પહોળો ભાગ કયો છે? તો કે સી આકારનો તો એક જ પાસ બનાવે છે આંતરડું, અહીંયા દોરેલું છે, પક્વાશય, બરાબર, કે પક્વાશય છે એ એક જ સી આકારનો પાસ બનાવે છે. કદાચ એવો ક્વેશ્ચન ત્યાં પૂછાય કે ભાઈ સી આકારના પાસમાં કઈ ગ્રંથિ ગોઠવાયેલી છે? તો કે સ્વાદુપિંડ ગ્રંથિ ગોઠવાયેલી છે.
લાળમાંનો કયો ઘટક હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે? એમાં સેર્યુમિન, જઠરપાક, સિક્રિટીન અને HCl. એમાં તમને ખ્યાલ જ છે, નાના હતા ત્યારથી ભણતા હોવો છો કે જઠરમાં એસિડિક પ્રકૃતિના લીધે અમુક જે ફોરેન પાર્ટિકલ્સ હોય એ ત્યાં જ નાશ પામે છે. બરાબર. નીચેનામાંથી કયો ઘટક લાળનો નથી? આપણે લાળ રસનું બંધારણ લખાયું હતું મેં તમને, એમાં બાયકાર્બોનેટ હતા, લાઇસોઝાઇમ હતા. લાઇસોઝાઇમ પણ એન્ટીબેક્ટેરિયલ પ્રકૃતિ ધરાવે કે જે બેક્ટેરિયાનો નાશ કરે. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલા એન્ટીબોડીઝ. ગ્લુકોઝ છે એ નહીં હોય, ગ્લુકોઝ છે એ હશે નહીં. બરાબર. શેમાં? લાળ રસની અંદર. પિત્ત માટે કયું વિધાન ખોટું છે? તો આપણે જોઈએ. ચરબીના પાચન માટે આવશ્યક છે? તો કે હા, ચરબીના પાચન માટે આવશ્યક છે. કેમ? તો કે પિત્ત ક્ષાર કે જે ચરબીનું તૈલોદીકરણ કરશે, જેથી પાચનમાં મદદ મળશે. બીજું, પિત્તાશયમાં સંગ્રહ થાય? તો કે હા, પિત્તાશયમાં સંગ્રહ થશે. બરાબર. થર્ડ, તે માત્ર શર્કરાના સામાન્ય પાચન માટે જ આવ્યો છે. જ ક્યારે આવે કે સ્પેસિફિક એને જ કહેતા હોય, તને જ. બરાબર. તો અહીંયા આપણે એ વિધાન છે એ સાવ ગલત, ખોટું બને કે આપણે પિત્તરસ છે એ ગ્લુકોઝના ક્યાંય પાચન સાથે સંકળાયેલું નથી. તો આન્સર સી આવશે. નીચેનામાંથી કયું યકૃતનું કાર્ય નથી? તો યકૃતના કાર્યનું લિસ્ટ આપણે લખાયું છે થિયરીની અંદર કે ડીએમિનેશન, તો કે છે યુરિયા નિર્માણ માટે મદદ કરે ડીએમિનેશન દ્વારા. પિત્તનો સંગ્રહ કરે યકૃત? તો કે ન કરે. પિત્તનો સંગ્રહ કોણ કરે? પિત્તાશય કરે. બરાબર. તો એના માટે એ આન્સર તમારે બનશે કે કયું કાર્ય નથી? તો કે પિત્તનો સંગ્રહ. લીબરકુહનના ગર્ત રસાંકુરો વચ્ચે આવેલા હોય છે, તે ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે. સક્સ એન્ટેરિક્સ. હવે આ સક્સ એન્ટેરિક્સનો મતલબ શું? લીબરકુહનના ગર્ત વચ્ચે આવેલા કોષો સક્સ એન્ટેરિક્સનો સ્ત્રાવ કરે. બીજું કંઈ નથી. આંતરરસ છે એનું અંગ્રેજી નામ છે કે આંતરરસ, એવો આંતરરસ કે ઉત્સેચક ધરાવતો આંતરરસનો સ્ત્રાવ કરે. કોણ? લીબરકુહનના ગર્ત વચ્ચે આવેલા ભાગો. બરાબર. ઉત્સેચકવાળો. એટલે આ પોઈન્ટ લખજો ત્યાં આગળ કે સક્સ એન્ટેરિક્સ એટલે કાઉન્સમાં લખી નાખજો આંતરરસ, નહીં તો પાછા ડિફિકલ્ટીમાં આવશો. બરાબર. ચલો, બાકી તો ક્યાંય ગ્લુકાગોન ને ઇન્સ્યુલિન તો ક્યાંય દૂર દૂર સુધી છેડા અડતા નથી. બરાબર. કેમ કે એ તો બધા સ્વાદુપિંડના કાર્યમાં આવશે. ઉપકર્ણ લાળ ગ્રંથિ ક્યાં આવેલી હોય? આમાં આન્સર એ અજીબ છે. જીભની નીચે અધોજીવ આવે. આંખના ડોળાની નીચે એકેય ગ્રંથિ ન આવે. બે જડબાના વચ્ચેના ખૂણામાં તો કે અધોહનું આવે. કાનની નીચે તો કે ઉપકર્ણ ગ્રંથિ છે એ ત્યાં આવશે. સાઇનોસાઇડ્સ ક્યાં આવેલા હશે? તો કે યકૃતની અંદર આવેલા હશે. કોષોનો સમૂહ છે સાઇનોસાઇડ્સ. બરાબર. કે જે પ્રતિકારકતા આપે છે. આવા કોષો યકૃતની અંદર આવેલા હશે. યકૃતમાં જોવા મળતા ચોક્કસ પ્રકારના કોષો એન્ટેરોસાઇટ્સ ક્યાં હોય? એન્ટેરોસાઇટ્સ ક્યાં હોય? તો કે નાના આંતરડામાં હોય. બીટા અને લેંગરહાન્સના કોષપુંજ તમને સ્વાદુપિંડમાં જોવા મળે. હિપેટિક કાઉન્સમાં યકૃત કોષ લખ્યું છે, એનાથી બેટર તમને લિંક શું મળી જાય? તો કે યકૃત કોષો છે યકૃતમાં આવેલા હોય. પછી યકૃતમાં આવેલા ખાલી જગ્યા કોષો ઘન ભક્ષણ કરીને કાર્ય કરે છે. એટલે બેક્ટેરિયા જે કંઈ ફોરેન પાર્ટિકલ્સ હોય એને ખાઈ જશે. કહેવાનો મતલબ કે એને ભક્ષણ કરી જશે. બરાબર. તો એના માટે આપણે કુફરના કોષો કીધેલું છે. એસિનર કોષો શું કરે?
સ્વાદુરસનો સ્ત્રાવ કરે. લખવું હોય તો લખજો. ઘણા લોકોને શું છે કે આન્સર સિવાય બીજા MCQ બીજા ઓપ્શનમાં ઘણી રુચિ હોય કે સર આ આન્સર તો ઠીક વસ્તુ છે કે કુફલર કોષો આવે, પણ એસિનર કોષો શું કરે, ડાયેટર કોષો શું કરે, હેન્સન કોષો શું કરે, આવું ઘણા લોકો પૂછતા હોય. બરાબર, તો એમના માટે હું થોડી માહિતી છે એ વચ્ચે વચ્ચે કહેતો રહું છું. બરાબર, એવા લોકો લખશે. દૂધમાં આવેલું કેસીન શું છે તો કે પ્રોટીન છે. ના તો કોઈ બેક્ટેરિયા છે, શર્કરા છે કે ચરબી છે, પ્રોટીન છે. દૂધમાં આવેલું પ્રોટીન કેસીન. બરાબર, એ પણ માતાના દૂધમાં. અમૂલ ગોલ્ડમાં કેસીન ન હોય, સીધી વસ્તુ છે. બરાબર. હા, ખાલી જગ્યા પર એમાઇલેઝ ઉત્સેચક કાર્ય કરે છે. આ પણ સાવ સહેલો બેઝિક ક્વેશ્ચન છે કે સ્ટાર્ચ પર એમાઇલેઝ કાર્ય કરે અને શેમાં રૂપાંતર કરે તો કે માલ્ટોઝ અને આલ્ફા ડેક્સ્ટ્રીનમાં રૂપાંતર કરે. કાલે આપણે જોયું હતું. બરાબર, કે સ્ટાર્ચનું પાચન શેના વડે થાય તો કે પાચન થઈને એમાઇલેઝ વડે માલ્ટોઝ અને આલ્ફા ડેક્સ્ટ્રીન શર્કરામાં રૂપાંતર પામશે. યકૃત કોષો ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. લાઇપેઝ, ટ્રિપ્સિન, એમાઇલોપ્સિન આવે કે અંત ઉત્સેચકો તો આવે જ નહીં, કેમ કે આપણે કીધું હતું મોટી પરંતુ ખોટી. કેમ તો કે ઉત્સેચકનો સ્ત્રાવ નથી કરતી એટલા માટે. તો પિત્ત અને એક પણ ઉત્સેચક નહીં, પિત્ત અને એક પણ ઉત્સેચક નહીં. જો એ લોકોએ સ્પેસિફાઈ કર્યું પિત્તનો સ્ત્રાવ કરે પણ ઉત્સેચક એકેય નહીં. પાચન માર્ગના જુદા જુદા ભાગમાં પરિસંકોચન પ્રકારનું હલનચલન જોવા મળે. નીચેનામાંથી કોનામાં સૌથી ઓછું પરિસંકોચન જોવા મળે? પહેલાં તો પરિસંકોચન એટલે સમજી લ્યો, મેં તો ગતાગમ નહીં પડે કે જવાબ કેવી રીતે આવ્યો. પરિસંકોચનનો મતલબ શું થાય કે સ્નાયુની જે ગતિવિધિઓ છે આપણી અંદર, આપણે જે માની લો ખોરાક છે અન્નનળીમાં નાખો છો, બરાબર, તો શું ગુરુત્વાકર્ષણ બળને લીધે ખોરાક નીચે જાય છે? નહીં ને. ત્યાં એને પાછળ કંઈક લોજિક હોય. બરાબર, કેવું લોજિક છે? સિમ્પલ વસ્તુ છે કે માની લો આ ટ્યુબ છે આવી, બરાબર, અહીંયા ખોરાક પડ્યો છે, એને મારે આગળ ધક્કો મારવો હોય તો શું કરવું પડે? તો આ નળીના જે સ્નાયુઓ છે એનું સંકોચન થવું પડે પાછળની સાઈડથી, જેથી અહીંયાથી ખોરાકને ધક્કો લાગે અને ખોરાક કઈ બાજુ જાય? આગળની બાજુ જાય. આપણો આખો પાચન માર્ગ આવી રીતે કામ કરે. બાકી ત્યાં થોડા હાથ પગ કે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે કે જઠરમાંથી ખોરાક સીધો પડે, નાના આંતરડામાં પડે, નાના આંતરડામાંથી ખોરાક સીધો મોટા આંતરડામાં પડે. બધું ગૂંચળું છે અંદર, તો આમ સીધી લાઈન નથી. અંદર તો બધું કેવું છે? ગૂંચળું છે ને. તો આવા કેસની અંદર આપણે પરિસંકોચન એટલે સ્નાયુ જે સંકોચન શિથિલન છે એની મદદથી ખોરાકને આગળની તરફ ધકેલીએ છીએ. બીજું એક્ઝામ્પલ આપું તો તમે અળસિયું જોયું હશે, બરાબર. અળસિયું છે એને કંઈ આમ હાથ પગ કે એવું તો કંઈ તમે જોતા નથી, સીધી વસ્તુ છે. પોતાનું આખું શરીરને સંકોચે, પછી આમ રિલીઝ થાય, સંકોચે, રિલીઝ થાય, સંકોચે, રિલીઝ થાય, એમ ધીમે 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 કરતું આગળ વધે. કાઇન્ડ ઓફ કે ભાઈ આમ આખું શરીર સંકોચે છે, સ્નાયુ સંકોચાય છે, પછી રિલીઝ કરે એટલે થોડોક એને આગળ તરફ ધક્કો મળે, પછી સંકોચાય, પછી પાછું રિલીઝ થાય, સંકોચાય, રિલીઝ થાય, એમ ધીમે ધીમે કરતાં એ આગળની તરફ ખસે. સેમ કન્સેપ્ટ આપણા બોડીની અંદર લગાવવાનો છે. તો આવું સ્નાયુનું પરિસંકોચન સૌથી ઓછું કીધું છે તો એ મળાશયની અંદર જોવા મળશે, બરાબર. મળના ત્યાગ દરમિયાન કોના દ્વારા દૂધના પ્રોટીનનું પેરાકેસિનમાં રૂપાંતર થાય? રેનિન ઉત્સેચક કે જે નાના બાળકની અંદર હશે, આપણી અંદર હોય નહીં, બરાબર. કેસીન પ્રોટીન એ પણ માતાના દૂધની અંદર હોય કે જે બાળકને જ મળે, એને રેનિન ઉત્સેચક વડે પેરાકેસિનેટમાં ફેરવવામાં આવે છે. કેલ્શિયમ પેરાકેસિનેટ પણ લખી શકાય. ઇન્વર્ટેજ ઉત્સેચક ખાલી જગ્યાનું હાઇડ્રોલિસિસ કરે
તો કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, આ મેં કાલે તમને કીધું હતું કે રેફરન્સ તરીકે તમારે ટેક્સ્ટબુકમાં જે ઉત્સેચકો આપેલા છે એ ઉત્સેચકો જોવા, તમે લોકોએ જોયા હોય તો સારી વાત છે, તો તમને ઇન્વર્ટેજ ઉત્સેચક વિશે ખબર હશે, બરાબર, કે સુક્રોઝનું જલ વિભાજન કરે અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સેપરેટ કરશે. ખાલી જગ્યામાં એમિનો એસિડનું શોષણ થાય, આનો પણ આપણે કાલે રેફરન્સ આપ્યો હતો, બરાબર, કે અલગ અલગ ભાગોમાં થતું અભિશોષણ તમારે યાદ રાખવાનું છે કે મુખની અંદર કયા કયા અંગો, કયા કયા ઘટકોથી શોષાય, જઠર, નાનું આંતરડું, મોટા આંતરડું. એમાં એમિનો એસિડ છે એ રસાંકુરો દ્વારા શોષિત થાય. રસાંકુરોમાં આવેલી રુધિર કેશિકા દ્વારા શોષણ પામે. આન્સર એ, પહેલો આન્સર છે એ. કાર્બોદિતનું પાચન ખાલી જગ્યા દ્વારા અસર પામે છે એમાઇલોક્સિન દ્વારા. બાકી બધા ચરબી અને પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા છે. બાકીના જે ઉત્સેચકો રહ્યા ને. ક્વેશ્ચન નંબર 30 પહોંચ્યો છું, કદાચ કોઈને ખ્યાલ ન હોય તો, બરાબર. ક્વેશ્ચન નંબર 30, કાર્બોદિતનું પાચન ખાલી જગ્યા દ્વારા અસર પામે છે, એમાં એમાઇલોક્સિન, બરાબર. 31 ક્વેશ્ચન નંબર, કે ખાલી જગ્યા દ્વારા ટ્રિપ્સિનનો સ્ત્રાવ કરવામાં આવે છે સ્વાદુપિંડ દ્વારા. ખાલી જગ્યા દ્વારા ટ્રિપ્સિનનો સ્ત્રાવ થાય તો કે સ્વાદુપિંડ. બેઝિક છે, આવડે છે, એમાં કંઈ લોજિક નથી. ખાલી જગ્યામાં પ્રોટીન વિભાજન પામી એમિનો એસિડમાં ફેરવાય. જો પ્રોટીનનું પાચન તો તમને ખબર છે જઠરથી ચાલુ થઈ જાય, શરૂ થાય છે પણ પૂરું નથી થતું. આપણે કાલે વાત કરી હતી કે પેપ્સિન છે એ એન્ડોપેપ્ટિડેઝ તરીકે ઓળખાય. શા માટે? તો કે પેપ્સિન છે એ પ્રોટીનનું સંપૂર્ણ પાચન નથી કરતો, પરંતુ પ્રોટીનના નાના ટુકડા કરે. પ્રોટીનના નાના ટુકડા લાઈક પ્રોટીઓસિસ, પેપ્ટોન્સ, પેપ્ટિડેઝ, આ બધા નાના ટુકડાઓ કરશે. કોણ? પેપ્સિન ઉત્સેચક કે જે જઠરની અંદર આપણે જોવા મળે. એટલે નાના ટુકડાઓ કરે, પણ એનું સંપૂર્ણ પાચન ક્યાં થાય? તો કે નાના આંતરડાની અંદર થાય. સંપૂર્ણ પાચનનો મતલબ થાય કે ભાઈ એમિનો એસિડમાં બનવું. એટલે આન્સર આવશે આંતરડા. ક્વેશ્ચન નંબર 32, આન્સર આંતરડા. મનુષ્યમાં ખોરાક લીધેલો ન હોય તેવી અવસ્થા, એટલે કે ભૂખમરાની સ્થિતિ દરમિયાન સંગ્રહાયેલો કયો ખોરાક વપરાય છે? તો કે ચરબી. કેમ કે ખોરાક નથી લેતા તો કાર્બોદિત તો આવવાનું નથી. જો ખોરાક લેશો તો કાર્બોદિત આવવાનું છે, અધરવાઇઝ કાર્બોદિત તો આવવાનું નથી, બરાબર. એટલે ચરબી, અને ચરબી પછી પ્રોટીન, ક્રમ હોય આનો. ક્વેશ્ચન નંબર 34ની અંદર ટાઇલિન જઠરમાં ક્રિયા કરી શકતો નથી કારણ કે તે HClના લીધે નિષ્ક્રિય બની જાય. એમાઇલેઝ છે ટાઇલિન, એ જઠરમાં એક્ટિવેટ નથી રહી શકતો જસ્ટ બિકોઝ કે HClના લીધે નિષ્ક્રિય થઈ જાય. પિત્તનું અગત્યનું કાર્ય કયું છે? ચરબીના તૈલોદીકરણ દ્વારા પાચન કરવાનું. ક્વેશ્ચન નંબર 36, કેટલાક પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો, પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો કયા કયા છે? આવા સમૂહ એક્ઝામમાં વધારે પૂછાય છે નીટમાં, બરાબર, કે ટ્રિપ્સિન છે, ઇરેપ્સિન છે અને પેપ્સિન છે. ખાલી જગ્યા દ્વારા સક્સ એન્ટેરિક્સનો સ્ત્રાવ થાય. રિપીટ થયો ક્વેશ્ચન, હમણાં ઊંધું હતું કે લીવર કોણના ગર્ત દ્વારા કોનો સ્ત્રાવ થાય, તો એમાં આપણે સક્સ એન્ટેરિક્સ આંતરરસ કીધેલું, બરાબર. અને બ્રુનરની ગ્રંથિ. ખાલી જગ્યામાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય. આ પણ નાના છોકરાનો ક્વેશ્ચન છે કે ગ્લાયકોજનની અંદર યકૃત છે એ જગ્યાએ ગ્લાયકોજનનો સંગ્રહ થાય. પ્રાણીઓની વાત હોય તો યકૃત, ગ્લાયકોજન. જો વનસ્પતિની વાત હોય તો સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ ત્યાં થતો જોવા મળે. કાયમોટ્રિપ્સિન પ્રોટીઓલાઇટિક ઉત્સેચક, એટલે કે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક છે. પિત્ત દ્વારા ચરબીનું તૈલોદીકરણ ખાલી જગ્યામાં થાય. પક્વાશયની અંદર થશે, કેમ કે પિત્તરસ છે એ પોતે પક્વાશયમાં આવશે. પછી જઠર પાકની અંદર જો ચરબી હશે તો એનું તૈલોદીકરણ ત્યાં થશે. ક્વેશ્ચન નંબર 41. ક્વેશ્ચન નંબર 41, પાચિત ખોરાકનું અભિશોષણ મુખ્યત્વે ક્યાં થાય? સૌથી વધારે અભિશોષણ ક્યાં થાય એવું પૂછાય તો પણ સેમ આન્સર આવશે કે ભાઈ નાનું આંતરડું છે એની અંદર સૌથી વધારે અભિશોષણ થશે. ક્વેશ્ચન નંબર 42,
ખાલી જગ્યા દ્વારા ટ્રિપ્સિનોજન ઉત્સેચકનો સ્ત્રાવ થાય. બેઝિક ક્વેશ્ચન છે આવા બધા, આના પાછળ કોઈ લોજિક આવતા નથી. તો કે સ્વાદુપિંડ કઈ પીએચએ પેપ્સિન ઉત્સેચક ખોરાક ઉપર કાર્ય કરે. હવે પેપ્સિન છે એ એસિડિક માધ્યમમાં સક્રિય થાય. એસિડિક માધ્યમ એટલે જઠરની અંદર HClનો સ્ત્રાવ થાય. HClનો સ્ત્રાવ થાય એટલે HCl આવવાથી જઠરની અંદર મીડિયમ કેવું બને? ટોટલી એસિડિક બને. અને એવા એસિડિક મીડિયમમાં નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ સક્રિય પેપ્સિનમાં ફેરવાય. એટલે એસિડિક માધ્યમ દર્શાવતી પીએચ એટલે કે પ્રોટીનને વિભાજિત કરવા 3 pH ઉપર, પ્રોટીનને વિભાજિત કરવા 3 pH ઉપર, જો વિભાજિત કરવા લખ્યું છે, ચોથો આન્સર ન બને. પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવવા 2 pH ઉપર, એવો આન્સર ન બને. કેમ? તો કે એમિનો એસિડ છે એ જઠરમાં બનતા નથી. એમિનો એસિડ છે એ નાના આંતરડામાં બને છે. જઠરમાં ફક્ત પ્રોટીનના ટુકડા થાય છે. બરાબર? એટલે આન્સર એ 43માં. આપણો ખોરાક મુખ્યત્વે કાર્બોદિત, ઘરે જઈને રોટલીઓ ખાઓ છો તો એમાં કાર્બોદિત જ હોય, ઘઉં, બરાબર, સિવાય કે પાણીપુરી, બટેકું છે એમાં સ્ટાર્ચ હશે, બરાબર. હા, ચલો, નીચે આપેલા 3માંથી કયું એક અલગ શ્રેણી ધરાવે છે સમજીએ. ગેસ્ટ્રીન, ગ્લુકાગોન અને સિક્રિટીન, આ 3, અને ચોથું છે ટાઇલિન. ગેસ્ટ્રીન, ગ્લુકાગોન અને સિક્રિટીન, બરાબર. અને ચોથું કયું છે? ટાઇલિન. ચોથું ટાઇલિન આન્સર આવશે કેવી રીતે? તો કે ટાઇલિન છે એ એમાઇલેઝ ઉત્સેચક છે. બાકીના 3 છે ને એ અંતઃસ્ત્રાવ છે. कहने का मतलब ये है कि गैस्ट्रीन तो कि अंतस्त्राव, ग्लूकागोन तो कि अंतस्त्राव, सिक्रिटीन ए बी अंतस्त्राव. अलग कोण पड़े છે? ટાઇલિન. શું કામ? તો કે એ ઉત્સેચક છે. બરાબર. ખાલી જગ્યા દ્વારા કાર્બોદિતનું વિભાજન કરતો ઉત્સેચક સ્ત્રાવ પામે. લીબર કુહનના ગર્ત આંત્રરસની અંદર કાર્બોદિતના વિભાજન કરતા ઉત્સેચકો હશે. ખાલી જગ્યાના પાચન માટે જઠર એ મુખ્ય સ્થાન છે. પ્રોટીન સસ્તનના સ્વાદુરસના સ્ત્રાવ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ. સિક્રિટીન અને કોલિસિસ્ટોકાઇનિન. CCK એટલે કોલિસિસ્ટોકાઇનિન. આ આપણે લખાયેલું છે ચેપ્ટર નંબર 22માં, પાચન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવમાં. બરાબર. ક્વેશ્ચન નંબર 49. જઠરમાં આવેલ HClનું કાર્ય શું છે? સૂક્ષ્મજીવોનો નાશ કરવો. બીજું કંઈ કાર્ય તમને મેચ થતું એવું લાગે તો મને કહેજો. બરાબર. મનુષ્યના પાચન માર્ગમાં આવેલ માલ્ટેઝ ઉત્સેચક કઈ પીએચએ કાર્ય કરે? તો કે માલ્ટોઝ છે એ ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે 7થી વધુ pH ઉપર કામ કરે. કેમ કે માલ્ટોઝ છે એ કાર્બોદિતનું પાચન કરે, અને કાર્બોદિતનું પાચન કરવાવાળો ઉત્સેચક માલ્ટેઝ, બરાબર, એ આંતરરસમાંથી મળે. અને આંતરરસ ટોટલી આપણે બેઝિક ફોર્મમાં હશે, એટલે આપણે 7થી વધુ pH રાખીએ છીએ. રુધિરની સિમ્પલ સુગર, ક્વેશ્ચન નંબર 51, ગ્લુકોઝ છે. લાંબા સમયે ભૂખ્યા રહ્યો તો શરીરના ખાલી જગ્યાના સંઘણમાંથી પોષણ મેળવે. યકૃત અને મેદ પેશી. કેમ યકૃત? તો કે યકૃતમાં ગ્લાયકોજનનો સંગ્રહ થયેલો હોય, ગ્લાયકોજન વપરાઈ જાય તો મેદ પેશીમાંથી ચરબી છે એ વપરાવાનું ચાલુ થાય. આન્સર એ, યકૃત અને મેદ પેશી. ક્વેશ્ચન નંબર 53, નીચેનામાંથી કોને એન્ટેરોકાઇનેઝ ઉત્તેજિત કરે? એન્ટેરોકાઇનેઝ છે એ ટ્રિપ્સિનોજનને ઉત્તેજિત કરશે અને ટ્રિપ્સિનમાં ફેરવશે. બરાબર. ખાલી જગ્યામાં ખોરાકનું પાચન સૌથી વધારે થાય. પક્વાશય, પાચનની દ્રષ્ટિએ પક્વાશય. શોષણ પૂછ્યું હોય તો શેષાંત્ર. પિત્તરસમાં નીચેનામાંથી કોની ગેરહાજરી ચરબીના પાચનને મુશ્કેલ બનાવે? ગેરહાજરી કીધી છે. ચરબીનું પાચન અનુકૂળ કોણ બનાવે? તો કે પિત્તક્ષાર. બરાબર. પિત્તક્ષાર છે એ ચરબીના પાચનને અનુકૂળ બનાવશે. પણ પિત્તક્ષાર નહીં હોય તો ચરબીના પાચનમાં તકલીફ પડી જશે. ખાલી જગ્યામાં સ્વાદુરસ મુક્ત થાય છે તો કે પક્વાશય. સિમ્પલ ક્વેશ્ચન છે. તૈલોદીકરણ પામેલ તેલનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કયા ઉત્સેચક દ્વારા કરી શકાય? તો કે લાઇપેઝ. તો કે ચરબીનું પાચન, તમારે ફેટી એસિડ ગ્લિસરોલનું પાચન કરવું ભાઈ તો
તો લાઇપેઝ દ્વારા કરી શકો. અલગ છે એને અલગ તારવો. સિક્રિટીન, કેલ્સિટોનિન અને ઓક્સિટોનિન. અહીંયા પણ આ 3 અંતઃસ્ત્રાવ છે. રેનિન છે એ પાચક ઉત્સેચક છે. રેનિન છે એ પાચક ઉત્સેચક છે. બાકીના 3 કેવા છે? અંતઃસ્ત્રાવ છે. સિક્રિટીન, કેલ્સિટોનિન, ઓક્સિટોસિન. બરાબર. 22મા ચેપ્ટરમાં આવી ગયા છે. ક્વેશ્ચન નંબર 59. સ્વાદુપિંડમાંનો લાઇપેઝ ખાલી જગ્યા પર કાર્ય કરે, ચરબીનું પાચન કરે લાઇપેઝ, એ તો તમને ખબર જ છે. હવે 4 ઓપ્શન આપ્યા છે, એમાં ચરબીનું સ્વરૂપ કયું છે? ટ્રાઇગ્લિસરાઇડ. બરાબર. ગ્લાયકોજન, ડાયસેકેરાઇડ ને પોલીપેપ્ટાઇડ એ બધા ચરબીના સ્વરૂપો નથી. ટ્રાઇગ્લિસરાઇડ છે એ ચરબીનું સ્વરૂપ છે, એટલે આપણે એના ઉપર પાચન કરાવવાનું લાઇપેઝ વડે. ખાલી જગ્યામાં પિત્તનું નિર્માણ થાય. યકૃતની અંદર પિત્તનું નિર્માણ થાય. પિત્તાશય આન્સર ભૂલથી ન કરતા. પિત્તાશયની અંદર એનો સંગ્રહ થશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન આજનો અધ્યાયનો, પછી તમને હું કામ આપી દઈશ કે CCK એટલે કે કોલિસિસ્ટોકાઇનિન એ કોના સ્ત્રાવ છે? તો કે પકવાસીનો સ્ત્રાવ છે જે પિત્તાશયના સંકોચનને પ્રેરે છે. એ આન્સર. હવે આપણે અહીંયા ક્વેશ્ચન 61 એટલે કે 61 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. એક્સરસાઇઝ 3 છે, એની અંદર બીજા 63 ક્વેશ્ચન આપ્યા છે. હોમવર્કની અંદર તમને મેં આ 13 MCQ તો આપ્યા જ છે બિગિનર્સ બોક્સના. બરાબર. એ સિવાય તમારે એક્સરસાઇઝ 3 એટલે કે એનાલિટિકલ જે ક્વેશ્ચન છે એના 63 MCQ એક્સરસાઇઝ 3ના 63 MCQ છે એને આપણે સેલ્ફ સ્ટડી માટે લેવાના છે. બરાબર. એટલે ટોટલ તમારે આટલા MCQ આ ચેપ્ટરની અંદર પ્રિપેર થશે. અને એમાં કંઈ તમને ડિફિકલ્ટી જેવું લાગે, બરાબર, તો પહેલાં કન્ટેન્ટ વાંચો, પછી ટેક્સ્ટબુક વાંચો, અને તોય ગતાગમ ન પડે તો ડિફિકલ્ટીમાં તમે લોકો કહી શકશો. બરાબર. ટુડે ધીસ મચ. આજનો અધ્યાય પૂરો કરી અને ચેપ્ટર પણ નવા લેક્ચરથી નવું ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરી દઈશું. એની બંધ કરી દીધું ને? બંધ કરી દીધું ને? કંટાળો નથી આવતો મેડમ? હું અહીંયા ભૂલ કરું છું, ઘર મને કંટાળો આવે. મૂકી દેજો, વાંચો. મગજ કે નાખું તો પાડો છે.